જમ્મુ કાશ્મીર ખાતે યાત્રિકોની બસ પર આતંકવાદી હુમલો થયો હતો। આ અનુસંધાને ધોરાજીમાં આતંકવાદીઓના વિરોધમાં સખત કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિને સંબોધીને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ ઉગ્રવાદીઓ અને જેહાદીઓ સામે સખત કાર્યવાહી કરવા માંગણી કરી હતી। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખની જવાબદારી। આજ રોજ ધોરાજીની અંદર અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે। અઠવાડિયા પહેલા કાશ્મીરની અંદર જે યાત્રાળુઓની બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માંગણી અને લાગણી અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે તમારી માંગણી અમે સરકારશ્રીને પહોંચાડીશું એવી અમને ખાતરી આપેલી છે। પ્રફુલભાઈ જાની, જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ। તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કટરાથી શિવખોડી જતી હિન્દુ યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો થયેલ છે, જેમાં 10 હિન્દુ યાત્રાળુઓના મોત થયા છે। આ જે બનાવ છે એ ખૂબ ભયંકર બનાવ છે, હિન્દુ સમાજ માટે એક આઘાત છે। એના વિરોધ પ્રદર્શન કરવા માટે પરિષદ અને બજરંગ દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધના કાર્યક્રમ કરવામાં આવેલ છે। તે મુજબ આજે ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ જેને આતંકવાદી હુમલો કરેલ છે આતંકવાદીને સખતમાં સખત સજા થાય અને આવા બનાવ ફરીથી ન બને એ માટે સરકારથી તાત્કાલિક પગલાં ભરે એવી મારી માગણી અમે રજૂ કરેલ છે, જેથી એ આવેદનપત્ર છે એ કલેક્ટર સાહેબ મારફત સરકારમાં જાય એવી રજૂઆત કરેલ છે।